હાલો પુજારી ભાઈ પુજારી શિવ શંકર નો પુજારી અવતાર મારે પૂજા કરવી મારે પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી આજે લગન જગલો જગલ ગામડે ગામડે સિટી સિટી નેહડું નેહડું અરે હું ફરી વળ્યો અરે મને કોઈ 5 દી હખ લેવા દે નહીં જા જાવના સિપરા વાળી અને સપલા વાળી થી મારું સ્વાગત થાય હવે આ જંગલમાં મંદિર છે આ મંદિરમાં વસવાટ મારે કરવો અને ધીરે ધીરે આ મંદિર મારા બાપનું કરી લેવું આમાં કસરું બહુ થઈ ગયું મારે સાફ કરાય નહીં કારણ કે હું મોટો ડિંગંબરનો દીકરો ગણાવ એટલે સેલાને બોલાવવો પડશે એ સેલા નાઈ ખંભે ઠેલા અને આવ જેમ બને એમ વેલા સેલોય પણ આવ્યો કામરૂ દેશ થી આવતો હોય જય ગિરનારી ગુરુજી જય ગિરનારી બેટે હા બોલો તો હું બોલાવ્યો આવી ટાઈટ નો એ હે મંદિર મંદિર અને ઇધર કરવાના હે સેવા 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 એટલી કરવાના હે કે માળામાં ધવાડા કાઢવાના હે હું વાત કરો હાલો કાઢ નાખી આ તો તું બેહી જાતા હે પોસા પગે હા અને હું બેહી જાતા હે હોય ઝાટકી બરોબર છે કોઈ પણ આવતા હે એટલે પેલો કો મેરો કો જગાડવાના હે જગાડી દે ગુરુજી કારણ કે ઓન આપણી નાઈટ ઉપર થોડા ભી હે એવા દેખાતા હે હા કારણ કે તું ચાहे मीटिंग में नहीं जाता है એટલે तेरे को खबर नहीं है નહીં હે हां तो ગોઠવાઈ જવાના હે હાલો તો ગોઠવાઈ જાય આલા ગિરનારી લાવો હાદી છે કોઈ ભાઈ શારભાઈ શિવાજી બીડી પીવે કોઈ છે લાવો લાવો આ એક જ भाई आज थोड़ा ठार है केवू लागता है ना जबा માંથી હોરવા આવતા है કારણ કે અમે હું છે માગીને બીડી પી અસલ અઘોરીના પેટના થઈ બીડી થઈ ગઈ મોંઘી 20 રૂપિયાની જોડી અને બાકા તો અલગ બીડી કે હું બિચારી જરદો કે હું જાણું અને હું બંધાણીનો દીકરો દોરા સુધી તાણું મૂકું નહીં લાવો રાજુભાઈ બાકા લાવો વામનામાં સિવાય એને ઘેર ઘેર ધોતિયા સિવાય ચલા ઓ મંદિરમાં જાન રાખીએ અરે પૂરું સલેમ જગવી લાવ હા જગાવી લ્યો બરાબર છે હા કેવા બધી કરશે ચાલુ જ છે ગુરુજી હા કઈ જાતો નહીં પૂછ્યા વગર અરે નો જાઓ દાઢી હળકી બોલાઈ ગઈ ઘડીકમાં તેલા બધું ભેગું કરી દીધું આ ડુપ્લિકેટ હળગે નો વાંધો નહીં આ થોડી ઘણી ઓરિજિનલ છે ઈ જાહે એની કરતા હેઠો બેહીને જે ગવા દે ઓમ નમઃ શિવાય ગજાનંદ કી હું છે ઓલ બાબે થોડો આયા તમને વાંધો હું હતો ગરુની જગ્યા પર બેહાય છે કે એવું છે તોતડીના પેટના હૈસે હવે બી જાવ ખબર નહોતી ગુરુજી લાવો અમારે તો હું ભાઈ ધોળી નો મગાય અમારે ભૂખમાં ગાજરે હાલ આલા ગિરનારી કોઈ પણ આવે એટલે પેલા જગાડીજે અરે જગાડી દઉં એટલે આરાજભાઈ ને પી જાય હા યારે બાદ અને મંદિરમાં કોઈને પૂછાવ કે નો અંદર નહીં આવવા દેતો અરે કોઈને ન આવો દો ગુરુજી આ હું સલામ જાગવી લઉં જગાવી લ્યો નિરાતે થોડાક પવન હે ને એટલે દાઢી હળી ગાય હા ધોતી હોરા આવતી ના હે હા સામે ધજા દેખાઈ રહી છે અને ધજા હશે તો મંદિર છે મંદિર છે તો સાધુ મહાત્મા પણ છે તો હાલ જઈને પૂછું કે આ મંદિર કોનું છે
એ ગુરુજી મહારાજ એ અટમાળા પટમાળા અરે સેલારી ભાઈ સેલારી એ પોપિયાની બીની માળા અરે પૂંજારી ભાઈ સેલા એ જામફરના બીની માળા નો હોય જામફરને બી હોય બી હોય ના 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 બી તો એની માળા નો થાય નહીં એવું છે આપણી જાળીએ આપણી ગાડીએ અડધી રાતે અડધી રાતે મધ રાતે મધ રાતે ટાઈટનું આવી ટાઈટનું કોણ બોકાહા નાખે કોણ આવ્યું એ સોયા હામો જવાબ દે સાવ સો ઈ હાટુ રાખ્યો રામ સાગર જેવું મોઢું કરતો સીતારામ 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 બાબુ બોલો તો હું આવ્યા બાબુ આવું? સામે દશા છે ને દેખાઈ રહી છે. ઈ મને નો ખબર હોય તો કોને ખબર હોય ઈ મારા ગુરુજીને ખબર હોય ક્યાં છે ગુરુજી તમારા ગુરુજી માળા કરે મંદિરમાં બેઠા બોલાવો હે બોલાવો એને બોલાવો વર્ષે હમ પણ મારા ગુરુજી નો આવે ત્યારે આવશે એવું ઠીક હાલો બોલાવું ગુરુજી આ કોક ભક્તરાજ આવ્યું આ ખાવાનું લાવ્યા નહીં ખાવાનું ઈ આપણી જેમ જ છે ડોક્ટરાજ આવ્યા હા ભક્તરાજ આવ્યા ટાઈટ ને આવ્યા હા આવી ટાઈટ ના બોલો તો પૂછો ક્યાંથી આવે પૂછવું પડશે આ પાકું સરનામું લેવું પડે હાલો. ઈ નાક ઉપર ભી છે હા ઈ વાત હાચી લ્યો ક્યાંથી આવો ભક્તરાજ સુલામાંથી તઈ ક્યાંથી આવો સુલામાંથી આવે એ કી ગામથી આવે એમ પૂછ તોતડીના પેટના ક્યાં ગામથી આવો ભક્તરાજ બાપુ પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ હમ ક્યાં આવ્યું મારવાડમાં આવું છું. મારવાડમાં આવ્યું હમ મારવાડમાં કેમ આવ્યું ત્યાં રાજસ્થાન આવ્યું છે ગુરુજી હે પોકરણગઢ થી આવે બોલો ઉપર મને આવવા દે હા તે હાલો ને નકર તું આગળ ઓહલાવી નાખે આલાક ગિરનારી બિસ્તરો તો ભેગો જ રાખવો પડે કઈ ભાગવાન થાય નક્કી ન હોય બાપુ अलग गिरनारी जय महाकाली कलकत्ता वाले भांग में ऋषि सच्चे रवे सुला भैरा रवे भंडार अलग गिरनारी बोलो भक्तराज એ ગુરુજી ઈ ડાબો હાથ છે ये मारो हाथ से ने એ આશીર્વાદ દેવામાં ડાબો હાથ છે डाबा के आशीर्वाद नो નો देवाय દેવાય डाबा के तो हूं સીતારામ બાપુ सीताराम सीताराम બાપુ ધ્રુજો શું લેવા आ दुरुस्त तो नहीं તો भक्ति समरा काटी गई એવું છે आ जो तो नहीं डाळी फूट्યું जो હા ऊपर तो जो निंगली गई હા બાપુ हां સામે ધજા છે ને દેખાઈ રહી છે सामे धजा देखाई बे पोलिस्टर नी से ધજા પોલીસ સ્ટેશનની જ હોય બાપુ हां અરે મંદિર કોનું છે એમ કહું છું आ मंदिर हमारा बाप नु બાપુ એમ નથી પૂછતો એમાં મૂર્તિ કોની છે बाप नु मंदिर હોય તો મૂર્તિ માની જ હોય ને બાપુ એમ પણ નથી પૂછતો હું તો તમે પૂછો જ કેમ એ મૂર્તિમાં ભગવાન કોણ છે આ તે એમ પૂછો ની એ હેન્ડલગીરી જીવ કુમ મશીનગીરી मंदिर कोना है જોઈને આવવાના है હેન્ડલગીરી का हुक्म है હાલો જોઈ નાવી ગુરુજી આ મંદિર છે ભોળાનાથ નું ભોળાનાથ નું નહીં તઈ ખોટું મહાદેવ નું કહેવાય ઈ હાસુ હા ઈ હાચું. હા મહાદેવ નું મંદિર લ્યો મહાદેવ નું મંદિર છે હા બાબુ આ બાપુ મહાદેવનું મંદિર હોય આ હોય ની તો છે મારે તો મારે એની પૂજા કરવી છે એટલે ભક્તિ કરવી છે ભક્તિ કરવી હમ. તે અમે હું અહીંયા ભવાડો કરી એમ નથી કે તો આપણે ભેગા બેઠીને કરીએ તણે એમ તમે બે જ છો કેમ બાધો 10-12 જણા છે એમને આમ બીજો તમારા પરિવારમાં બીજો કોઈ નથી નહીં અટાણે કોઈ નથી એમ બે જ છે પેલા હતા હતા હા ગુરુ માતા હતા ક્યાં ગયા હે ક્યાં ગયા નાહી ગયા ભારે કરી બાપુ હે ભારે કરી તો ભારે કરી એટલે નાહી ગયા એટલે નાહી ગયા એટલે મરી ગયા કોઈને લઈને નથી વઈ ગયા એવું છે બોલો તો મહાદેવ નું મંદિર હોય તો વઈ આવો પૂજા કરવા હાલો હાલો તમે જા. બેઠો બે.
तू शिव समान कोई दाता नहीं, ऐ विपद विदारण। शिव समान कोई दाता नहीं, ऐ विपद विदारण। लजिया मोरे राखियो शिव नंद के समान। लजिया मोरे राखियो भूल नंदी के यसवान। मट तारी धुन लागी भोला, तारी धुन लागे। ये डाक डंबर वाला मन तारी धुन लागे। ये तारी धुन लागी भोला, तारी धुन लागी रे। ये लांबी जटा वाला मन तारी धुन लागे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले नमः शिवाय। जय भोलेनाथ, जय शिव शंकर महादेव हर शंभो। डोले डोले देव नंदन मारे रथ मारा डोले। अब कोणो जयो महाभूपले रथ मारा डोले। अब कोणो जयो महाभूपले रथ मारा डोले। जने पाटू मारी ने गालू मारे रथ मारा डोले। डोले 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 देव नंदन मारे रथ मारा डोले। हालत डोलत था दिमादी, हालत डोलत भाई देव नंदन मार हालत डोलत भाई। हालत डोलत था दिमादी, हालत डोलत था दिमादी, हालत डोलत भाई। विष्णु भाई कौन हालत डोलत भाई। हालत डोलत भाई इंद्र ना इंद्रा सियान हालत डोलत भाई। हालत डोलत था दिवादी, हालत डोलत था दिवादी, हालत डोलत भाई देवना दरबार बार बार पास नहीं। ભાઈ મારું ફર્નિચર ફરી ગયું. હા હવે રેડી લ્યો. મેં થોડું કઈ કીધું એ ઓલો કહેતો હતો મારા બાપનું કરવું એમ. લે તારા બાપનું કરી લે. મેં કઈ નથી કીધું. મારે મંદિર ને શું કરવું. મેં હમણાં 2-3 વેચી નાખ્યા. ચલા ચાઈ જાતો નહીં મને મૂકી ભલે ભાંગી નાખે. बार बार मास नहीं मान दिवस नहीं अरे फक्त 3.5 दिवस ની અંદર આજ મારું ઇન્દ્રસન પવનના બાંદરાની માવક હાલક ડોલક ડોલી રહ્યું છે. હું કરશું
આવત કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. અરે સામે શિવજીનું મંદિર દેખાય, એની અંદર કોક તપસ્વી તપ કરતો હોય એવું લાગે, આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. તો લાય આજ મારી શોરી તલવારથી આ ધરતી મસ્તક જુદા. કેમ છું નો મેળાયો પેલો ઘા મારતા આજ મને મારી શમશેર દગો દઈ રહી છે. તો લાય આલ્યો લાય લાય હું આલ્યો હોત ઘોર ન્યાય. તમે અમારા બિસ્તરાને પાટું માર્યું. તમને ખબર નહીં હોય કે આમાં અનમોલ રતન છે. આમાં મારા ગુરુજીનું ખોપરું હતું. તમે અમારા ગુરુજીનું અપમાન કર્યું છે. અમારા ગુરુજીના ખોપરાને તમે પાટું મારી અને આ વાજબી કોઈ વાંધો નહીં, પાછા કરી જાવ કરું. હાથમાં આવી તારો દીકરો હોય. જ્યારે દેવતાએ મને ઇન્દ્રાસન સોંપ્યું ત્યારે કહેલ કહે ઇન્દ્રદેવ સંકટ પડે ત્યારે મને યાદ કરજો. આ સંકટ સમયના વાદળા ઘરાણા છે. તો લાય માથી મોટા બ્રહ્મદેવને સબરી આપ તપો નિંદ્ર હાજર કરો. બોલાવો બધાને ભેગા કરો. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આવજો તપોન મગર આવજો તપોન મગર. ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આ બ્રહ્મદેવ આવજો તપોન મગર આવજો તપોન મગર. ઇન્દ્ર બોલાવે આવી યારે બહુ સારું કર્યું. અરે કહો દેવેન્દ્ર, અત્યારે તો કોણ અંદર બોલાવવાનું કારણ? બાજા ઇન્દ્રો અંદિર બાજા બા બાટો બોલાવે, ભાંગી નાખું, તોડી નાખું ને વિકી બધા આ મસ્ત કરે. આવ્યા તેવું ના એમ કરે, કોઈને હારતા જ નહીં. જો આગળી જોઈજો તમે, ગાડી રિવીસ લેજો લીધી. અરે બ્રહ્મદેવ તમારા ચરણમાં ઇન્દ્રના નમન છે. શ્યામ બ્રહ્માદેવ બાર માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક હલક તલક ડોલીનું છે. હે બ્રહ્માદેવ આવત કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે. હે બ્રહ્માદેવ આના વિશે આપ જાણતા તો જલ્દી વાત કરો, નતર એક પાપીના ધરતી મસ્તક જુદા. બધો આ મસ્ત કરે, આ મસ્ત કરે. આવ્યા તેવું ના આમ કરે, કોઈને હારતા જ નહીં. મેં કીધું ભાઈ હશે પણ નથી સમજતા. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. એ ક્રોધને શાંત નહીં કરે, કારણ કે એ ગાંઠિયા ખાઈ ગયા. આ વિશે હું કાંઈ પણ નથી જાણતો. અરે બ્રહ્મદેવ આના વિશે આપ જાણતા નથી, આના વિશે કોણ જાણે છે? કોણ જાણે? બોલો કોણ જાણે છે? અરે દેવેન્દ્ર, મારાથી મોટા દેવ વિષ્ણુ છે, જરૂર જાણતા છે. આ વિષ્ણુ તમારા કરતા મોટા કા? 100 હાથ જમણે. આ તો એને બોલાવો લ્યો. હે બ્રહ્મદેવ વૈકુંઠપતિ વિષ્ણુદેવને સબરી આપ તપો નિંદ્ર હાજર કરો. બોલાવો. હે આજે બ્રહ્મા બોલાવ વિષ્ણુ આવજો રે. બ્રહ્મા બોલાવ વિષ્ણુ આવજો રે. આવજો તપો મદન આવજો તપો મદન. બ્રહ્મા બોલાવ વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવ વિષ્ણુ આવજો રે. આ વિષ્ણુદેવ આવજો તપો મદન આવજો તપો મદન. બ્રહ્મા બોલાવ વિષ્ણુ આવજો રે. આવી યારે તમે આવો. કહો દેવેન્દ્ર, ત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ? જોઈજો આગળી તમે જોઈજો, કોઈને હારતા ને ડોટ જ મૂકે, બસ આમ સીધી કાતર જ મારે.
કોઈને હારતા જ નહીં. એ છેલા આ કોની જાતો તાર બાપ કૂતરા છે ઈ બાજુ, એટલે તું આ બાજુ ઉભી આવ્યો. અલગ અલગ શેરીમાં ભગાય, બીતા નહીં ગમતા રે, ભલે ગમે એટલું બળ કરે. અરે વિષ્ણુદેવ, તમારા ચરણમાં રાજાના નમન છે. હે વિષ્ણુદેવ, 12 માસ નહીં, 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર આજ મારું ઇન્દ્રાસન બપોરના પાંજરાની માફક હલક ડોલક ડોલી રહ્યું છે. અરે વિષ્ણુદેવ, આવો તો કોણ કાળા માથાનો માનવી જાગ્યો કે આજ મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે? અરે વિષ્ણુદેવ, આના વિશે આપ જાણતા હો તો જલ્દી વાત કરો, નતર એ પાપીના ધરતી મસ્તક જુદા કરો. હા મસ્ત કરે. એ તમે આડા આવ્યા તે હારું છું, નકરાકડી ડફ દેખાણ થઈ જાય. જાણતા હોય તો નહીં કહેતા મારી સ્વેટલી ના હમ છે, ભલે ગમે એટલું બળ કરે, કહેતા નહીં. અરે દેવેન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો. આના વિશે હું પણ કઈ નથી જાણતો. ઈ શાંત નહીં થાય, ગાંઠિયા ભેગા મરચાઈ ખાધા. હાથમાં નહીં આ તો સેલા નકર તારા બાપ ભાંગી નાખશે. હા ઇન્દ્રદેવ, મુંજાતા નહીં. આજા આજા, એક બાર આજા, આજા આજા, એક બાર આજા, આજા. અરે વિષ્ણુદેવ, આના વિશે આપ જાણતા નથી, આના વિશે કોણ જાણે છે? અરે દેવેન્દ્ર, મારાથી મોટા દેવ મહાદેવ જરૂર જાણતા હશે. કોણ જાણે? મહાદેવ. આ એને ખબર હશે તો ઈ બપોર પછી આઈને પે આવ્યા હતા. તો હે વિષ્ણુદેવ, દેવાધિદેવપતિ મહાદેવ, ભોળિયાનાથ સૂર્ય આપ તપોને યાદ કરો. જલ્દી યાદ કરો, કેમેરામેન ફોકસ કરો. હાજ હે આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હે આવજો કોણ મોજા, આવજો કોણ મોજા, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, સાથે પાર્વતી લય ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા મહાદેવ, આયો પવનનો લેરો ઘોડા શંકર. બિહારી જગાઈ ઉડી જાય હે ઘોડા, તમારી જગાઈ ઉડી જાય હે ઘોડા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા મહાદેવ, ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ગડે કાનુડિયો નાગ ઘોડા શંકર, ગડે કાનુડિયો નાગ ઘોડા શંકર. નાગો દેખીને વિકુલ કે ઘોડા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. લડી લડી લાગુ ભાઈ ભોળા શંકર મહાદેવ, લડી લડી લાગુ ભાઈ ભોળા શંકર. દેવોના દુખડા ભાંગો હે ભોળા, દેવોના દુખડા ભાંગો રે ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા, ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ હર હર મહાદેવ. અરે દેવતા, તમે જરા ચિંતા કરો, એ તો મારો લાડુનો પ્રેમનો ભક્ત છે. એને હમણાં સપનારૂપી દર્શન આપી અને એના દુઃખના નિવારણ કરો. એવા ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મોજા. ઓ ધીરે ત્રણેય દેવ જાવ ત્રિલોક પુરીની મોજા. એવા સપના આપીને ઘોડાના માણસે. ત્રણેય દેવ જાયલા ત્રિલોક પુરીની મોજા.
સપનાય મીને ઘોડાના મોડ છે પાર્વતી ચાલા કૈલાસ ઓજી રે પાર્વતી ચાલા કૈલાસ સપના આપીને વેલ રાખદાર જુરે અરે રાજા તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો દીનો નાથ જરૂર તમારા દુખડા વાંગશે જતા જતા સવાસેરી ઘડા અડતા જજો જરે જેમ નાની જારી લેતા જજો પ્રભુને જમાડી પછી તમે જમજો પ્રભુના ચરણ પખાડી પછી તમે શ્રામત લેજો અરે રાજા અજમલ શંકરે કોઈના ઘરે ઉતાર ધારણ કર્યું છે ને કરશે પણ નહીં ઈ તમે આવ્યા તે હારું છું પ્રભુ નકર ઓલા અમને ભાંગી નાખત અને પ્રભુ તમે એક આશા પાતળો કોટ લઈ લ્યો ટાઈટના રીંગણું થઈ જાવ ભોળાનાથની એટલી મોટી જટા હતી કયું શેમ્પુ વાપરતા હશે સેલા જોતોય તો ઓલે મને ખુરશી નાખીને કોણ બેઠું હા ચાય જાતો નહીં બેટા નકરી ઝપટ બોલાવશે સીધી આ બોલો ભક્તરા એ સાધુ મહાત્મા આ તમને એકને ભક્તિ કરવા બે હવા દીધા થા આ 107 જણા શું કામ બોલાવ્યા કોણ હતું તમારા માણસ શું મને કાંઈ ખબર નથી અમને જેમ લાગ્યા એમ ફગાવ્યા અમે હું બટેટાના પાર્સલ સહી પણ હું તો ભક્તિમાં હતો હે અવાજ બી નથી તમારું પર ગુરુજી મહારાજ હું તો ભક્તિમાં હતો જેમ લાગ્યા એમ ફગાવ્યા અવાજ બી છે મને હું છે પણ આ વાત હવે દિલ્હી સુધી જાહે આ વાત જુનાગઢ સુધી જાહે આ બોલો હું કામ છે તમને એક વાત કહેવાની છે એમ ભાઈ આવો અમારે સાહેબ ટીમ રહેવું જરૂરી છે બોલો બાપુ હા મને સપના આવ્યા કેટલા જોડી સપના નહીં સપના આ બે આ લાખાણી કંપની ના ને અરે એ નહીં સપનું હુતા હોય ને આવે ને એ આ બે હું સમજી ગયો હોતા હોય તો ઈ સપલા વહી જાય એમ નહીં ગુરુજી મહારાજ અરે સપનું હોણું હોણું ઠીક હા અરે ભક્તરાજ હું ઋષિ માની પેલાનો તપ કરું આમ ઓ નો ભાગો છેલ્લા તને કીધું નતું તારા બાપ ધ્યાન રાખ્યા તોતડીના પેટના તારા બાપને થોડી થોડી નાકમાંથી હેડા કઢવી નાખ્યા હા બોલો ભક્ત બાપુ હા બાપુ સપનાની વાત કહેવાની છે હા ભોળાનાથ આવ્યા પણ એ વાત હાજી છે હું ઋષિ માની પેલાનો તપ કરું કે મારા કાળા વાળ હતા ને એકદમ ધોળા થઈ ગયા આ ધોળા જાય અને પાછા કાળા આવે હા તો મને કોઈ દી સપની આવી નહીં તમને સપનું આવ્યું હું સપનામાં કીધું કીધું અજમલરાય તમે દ્વારકા જાઓ દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે દ્વારકા વાળો તમારા દુખડા ભાંગશે હા અને અમારા હું ગોઠણ ભાંગશે બીજું પણ કીધું હા હું કીધું સવા શેરગીના લાડુ લેતા જાજો પ્રભુને જમાડી જમજો જળ જમનાના નીર ભરી જાજો પ્રભુના પાવલિયા પકડી શરણામત લેજો પછી એકલા એકલા ખાઈએ નહીં એવું થોડું હોય તો કોઈ વાંધો નહીં અમે દ્વારકા મળીશું ન્યાય આવશો આવો બધે બધે અમારી જમાત ન્યાસ છે ને જાજી. એવું છે હાલે દ્વારકા ભેગો થાય બરાબર છે અખેડે આવજો મેં થોડું જોયું હોય અમારો સરનામું લખી નાખો બોલો તું ન્યા ઉભો રહે મારી ફરતી કોર આટા મારે પ્રદક્ષિણા કરતો હોય ત્યાં ઉભો રહે સીપીઓ લઈ સીપીઓ ખખડાવી જાય એટલે હું સમજી જાય આ સીપિયાથી કડિયું ખખડે એટલે કૂતરાઓ સમજી જાય હું નો સમજી જાઉં ત્યાં ઉભો રહે એવું લાગે તો 3 વખત સીપીઓ પસાડી જાય બરાબર હા હા ભાગી જા
અમારું સરનામું લખો અખેડાનું. હા બોલો. I want job for 10 work. I want to come with you and Parle Britannia 50-50-50. And this is my order. Get out. No tick tick. No kit kit. What is this? And ગાંઠિયા and this. કઈ સમજાણો નહીં બાપુ. તમે આવો એટલે અમે ગાંઠિયા ખાતા હશે. કઈક ગુજરાતીમાં સમજાવો. ગુજરાતીમાં હમ. લખો. હેન્ડલગીરી, હા મશીનગીરી હા. અને ફૂટવાલગીરી. હમ. બરાબર છે? ચા આવજો. ત્યાં આવી છે. હાલો. હાલો. આ તો છતાંય ફોન નંબર લઈ લો. હા બોલો. લખો. હા પર્સનલી નંબર છે. કોઈ નહીં આપો. લખો. હમ. 99-799. હા મોડું ઉઠાણું નો 99. એમાં ફોન કરું. વાંધો નહીં. લાગે થોડીક વાર ના લાગે આવે. પણ ફોન લાગે. ને આવીને કરી. આ કાર્ડ હું છે કે લુખેસ કંપનીનું છે. એવું છે. બરાબર છે? કઈ વાંધો નહીં બાબુ. હા. અને એકલા આવજો. એકલો જ આવીશ. એટલે તોતડીના પેટના. ગુરુજી હા. હું તમને શું કહું હા. આપણે એક ગોળી આપણી કંપનીમાંથી સકેલો રિક્ષા છોડાવી લઈ. સકેડીના દીકરા થામા સકડામાં નો જવાય, ટ્રેનમાં જવાય. સકેડા હું વાંધો સકડામાં જઈને ધોતિયા હુકવવા જા. હા ઈ ગયો તો હે? જાયસી શેમાં તો જાશું છે માં એમ. હા તારો બાપ પ્લેન લઈને આવે. તો ઠીક છે જાવ છો. ડોક્ટર રાજ હા બાબુ. વેલા મોડું થાય હા. તો અમે લોકલ ટ્રેનમાં પાછલા ડબ્બામાં પીડ્યા છીએ. કેમ બાબુ? ટ્રેનમાં અમારે ફાયદો પડે શેનો? કારણ કે અમે ટિકિટ નથી કાપતા. નહીં એમાં અને ઈ લોકો ડબ્બો નથી કાપતા. એમાં આખો. હા? બરાબર? કઈ વાંધો નહીં બાબુ. કાંઈક આવજો. હા હા. અને મિત્રો ટૂંક સમયમાં રામાપીરનો જન્મ થશે. એકદમ ભાવથી બધાને રામાપીરની જય બોલવાની છે મારા બાપલ્યો. કારણ કે આપણે એની છત્ર છાયામાં બેઠા તો એકદમ એમને પણ યાદ કરવા આપણે બધા ભાવથી બોલજો. બોલીએ રામદેવજી મહારાજની. અમુક અમુક તો એવી જઈ ને આ તો 12 બીકનો ધણી છે. આંધળાને આંખો આપે, કોઢિયાને કોઢ મટાડે અને વાંજિયાની ઘેર પારણા બંધાવે. ભાવથી ને રુદિયાથી જો જય બોલાઈ જાય તો રવાડે રવાડે પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. અને ઈ પાપ ભયા જાય. ઈ પાપ ભયા જાય 110% વાત હાસી. પણ ઈ પાપ ક્યાં જાય? આજકાલે જય નો બોલે ન્યા જાય. અને આજ જો તમારી જય ના સાંભળે તો મારા બાપુ કેદી સાંભળે? આ અમારે ભાઈ આ પરિવારે એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવ્યા તો તમે હું મારો બાપુ ભાવથી જય નો બોલી શકી? બે હાથ ઊંચા રાખીને જય બોલવાનું છે. ન બોલો તો તમને મારા ગળા ના. અમુક અમુક કહેતા મરી જાય છે બાપનો દીકરો છે. નહીં બોલજો હશે તો દી ખવાણ કરવા થાય. હાથ ઊંચા રાખવાનું એટલે કહું કે તમારે મારે હવારે યોગા ન કરવા પડે. યોગાનું બતાવે ને ટીવીમાં, સવા સધર લ્યો, છોડો, આગળ બેઠો ને વાહમ હેડા ઉડતા હોય. બધા બે હાથ ઊંચા કરી નાખો ભાઈઓ બહેનો બધા. જેના હાથમાં લકવા હશે એ ઊંચા હાથ નહીં કરે. એ કેમેરા વાળા ભાઈ બધાયના સીન લઈ લેજો, કોઈ બાકી ન રહી જાય. બોલીએ રામદેવજી મહારાજની. બોલીએ ભજનદાસ બાબાની. ભાઈ ભાઈ અમુક અમુક ને ભી થઈને વાહેથી ઊંચા છે. કોઈ વાંધો નહીં, જય બોલાય ને ભગવાન 100 વર્ષ ના કરે અને નો બોલ્યા હોય ને 150 વર્ષ ના કરે. અમારા બાપ નું શું જાય? દ્વારકા મળી ગયું. હા બાબુ.